MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH અમદાવાદમાં ઘુમા શિલજ બ્રિજના માટે ઝોન ફેર કરવાની દરખાસ્ત આપવામાં આવી છે. ઝોન ફેર માટે ઔડા દ્વારા રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી અપાઈ છે. બ્રિજના બીજા છેડે આવેલા વિસ્તારને રેસિડેન્શિયલ ઝોન કરવા રજૂઆત છે. ઝોન ફેર થાય તો જ ટીપી બનાવી શકાય, થઈ શકે રસ્તાનું કામકાજ. રસ્તામાં આવતી ખાનગી જમીન માલિકો સામે વાર્તાલાપ શરૂ. ખેડૂતો પાસેથી એડવાન્સ પોઝેશન મેળવવા ઔડાની કવાયત હાલમાં જોવા મળી રહી છે. 6 વર્ષ અગાઉ આયોજન વગર જ બનાવાયો હતો આ બ્રિજ. બ્રિજના બીજા છેડે ઝોન ફેર થતો હોવાથી બન્યો હતો ડેડ એન્ડ. છેલ્લા 1.5 વર્ષથી બ્રિજ તૈયાર પરંતુ ખુલ્લો નથી મૂકી રહ્યો. બ્રિજ ખુલ્લું મુકાય એ પૂર્વે જ લોકોએ તેનો ઉપયોગ શરૂ કર્યો હતો. આ ઘણા સમયથી બ્રિજ બની ગયો છે, પણ સરકારને વિનંતી કે જો ઝડપી આ ટીપી ખુલી જાય અને આગળ જાય અને રસ્તો ખુલે તો આ બાજુના જે રહેણાંક નોર્થ બોપલ બાજુના છે તો એ લોકોને બહુ જ ફાયદો થાય અને ટ્રાફિકની સમસ્યા હલ થાય અને વિદ્યાર્થીઓને અને નોકરી જનારને બધાને બહુ પ્રોબ્લેમ શેર કરવા ના પડે. એ એગ્રીકલ્ચર ઝોનમાંથી રેસિડેન્શિયલ ઝોનમાં ફેરવવા માટેની દરખાસ્ત મંજૂરી અર્થે મોકલી આપવામાં આવેલી છે, જે રાજ્ય સરકાર દ્વારા નિર્ણયાધીન છે. જેવો ઝોન ફેર થાય ત્યારબાદ તેમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવી અને રસ્તાનો અમલ કરી શકાય છે. પરંતુ અમે જે રસ્તાની અંદર આવતા ખાનગી જમીન માલિકો છે એની સાથે અમે વાટાઘાટો કરી રહ્યા છીએ. જો એડવાન્સ પોઝેશન અમને મળશે તો રોડ નિર્માણની કાર્યવાહી અમે ઝડપથી હાથ ધરી શકીશું. તો એડવાન્સ પોઝેશન મેળવવા પણ હવે ઔડા દ્વારા કવાયત આરંભી દેવાઈ છે. ખર્ચે બ્રિજ બની ગયા બાદ આખરે સરકારને અથવા તો તંત્રને એ સૂઝ્યું છે કે એનો ઝોન ફેર થવો જોઈએ. અમે અત્યારે હાલ અમદાવાદના એક એવા બ્રિજ પર છીએ કે જે બ્રિજ છેલ્લા 6 વર્ષથી બની રહ્યો હતો, 1.5 વર્ષથી બનીને તૈયાર છે, પરંતુ આપ સામેની બાજુ જે જોઈ રહ્યા છો એ ડેડ એન્ડ છે. એના જ કારણે બ્રિજ પરથી કાર તો પસાર થઈ રહી છે, પરંતુ તરત જ એમને યુટર્ન મારવો પડી રહ્યો છે, કારણ કે એક બાજુથી બીજી બાજુ જવા માટે સામે જે જવાનો રસ્તો છે ત્યાં ડેડ એન્ડ છે. અને આ જ બાબતને લઈને છેલ્લા કેટલાક સમયથી ઔડા તંત્રની ટીકા પણ થઈ રહી હતી, વિવાદ પણ થયો હતો, પરંતુ આખરે હવે અમદાવાદ સત્તામંડળ દ્વારા રાજ્ય સરકારને એક દરખાસ્ત કરવામાં આવી છે કે જે ઘુમાથી શિલજને જોડતો આ બ્રિજ છે કે જે સામેની બાજુ પૂર્ણ થઈ જાય છે અને ત્યાં પ્રાઇવેટ માલિકીની તમામ જગ્યાઓ છે ત્યાં ટીપી સ્કીમ ખોલવામાં આવે અને એનો જે ઝોન ફેર છે અત્યારે હાલ જે છે એ એગ્રીકલ્ચર ઝોન છે, એ એગ્રીકલ્ચર ઝોનને બદલીને રેસિડેન્શિયલ ઝોન બનાવવામાં આવે કે જેના કારણે અહીંયા ટીપી બની શકે અને ટીપી બને તો પછી અહીંયા રસ્તો બની શકે. અને એ જો સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવશે તો આગામી 3 થી 4 મહિના બાદ આખરે આ બ્રિજની સામેની બાજુ રસ્તો બનતો જોવા મળશે. મહત્વની વાત એ છે કે 80 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ જે છે એને તૈયાર કરવામાં આવ્યો છે અને લગભગ 1.5 વર્ષથી બનીને તૈયાર છે, પરંતુ સામેની બાજુ ઝોન ફેર હોવાને કારણે એનો રસ્તો બની શક્યો ન હતો અને એના જ કારણે વાહન ચાલકો અહીંયાથી પસાર તો થઈ રહ્યા છે, પરંતુ સામે જવાનો રસ્તો નથી. એના જ કારણે યુ ટર્ન મારીને અન્ય જગ્યા પર જવા માટે તેઓ મજબૂર બનતા જોવા મળી રહ્યા છે. અને આ અંગે TV9 પણ જે તે સમયે અહેવાલ પ્રસ્તુત કર્યો હતો અને એમાં પણ ઔડા તંત્રની ટીકા કરવામાં આવી હતી. આખરે હવે ઔડા તંત્ર જાગ્યું છે અને સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે કે શિલજ બાજુ જ્યાં આ રસ્તો પૂરો થાય છે એનો ઝોન ફેર કરીને એને રેસિડેન્શિયલ ઝોન બનાવવામાં આવે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH